નૌસેનાની શક્તિમાં ભૂતપૂર્વ વધારો, ઉદયગીરી અને હિમગીરી યુદ્ધ જહાજ રાષ્ટ્રને સમર્પિત કરાયું. ભારતીય નૌસેનાના ઇતિહાસમાં આજે એક સુવર્ણ પ્રકરણનો ઉમેરો થયો છે. સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતાની દિશામાં એક મોટી હરણફાળ ભરતા ભારતીય નૌસેનાએ આજે વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં 2 અત્યાધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ્સ ઉદયગીરી F-35 અને હિમગીરી F-34ને એકસાથે સેવામાં સામેલ કર્યા છે. આ ઐતિહાસિક પ્રસંગ એટલા માટે વિશેષ છે કારણ કે ભારતીય નૌસેનાના ઇતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે 2 જુદા જુદા પ્રતિષ્ઠિત શિપયાર્ડમાં નિર્મિત 2 મોટા યુદ્ધ જહાજોને એક જ સમયે નૌકાદળના બેડામાં સ્થાપન આપવામાં આવ્યું હોય. આ બંને યુદ્ધ જહાજ પ્રોજેક્ટ 17A હેઠળ નિર્મિત અત્યાધુનિક છમ્માવરણ સ્ટેલ્થ તકનીક અને શસ્ત્ર પ્રણાલીઓથી સુસજ્જ છે. ઉદયગીરીનું નિર્માણ મુંબઈ સ્થિત મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ MDL દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે હિમગીરીનું નિર્માણ કોલકાતા સ્થિત ગોલ્ડન રીચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ GRSC દ્વારા થયું છે. આ જહાજોની વિશેષતા એ છે કે તેની પરિકલ્પના ડિઝાઇન સંપૂર્ણપણે નૌસેનાના આંતરિક યુદ્ધ જહાજ પરિકલ્પનાના વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તેમાં લગભગ 15% સ્વદેશી ઉપકરણોનો ઉપયોગ થાય છે, જે આત્મનિર્ભર ભારત અભિયાનને સાર્થક કરે છે. ઉદયગીરી અને હિમગીરીના સમાવેશથી હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતીય નૌસેનાની યુદ્ધ સજ્જતા અને સ્મારક ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. આ બંને જહાજો તેમના 30 વર્ષથી વધુ સેવા આપનાર પૂર્વગામી જહાજોના નામને પુનર્જીવિત કરે છે, જે નૌસેનાની ગૌરવશાળી પરંપરાનું પ્રતીક છે. આ બેવડા સમાવેશથી ભારતના સ્વદેશી જહાજ નિર્માણ ઉદ્યોગની ક્ષમતા અને સંરક્ષણ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવાના દૃઢ સંકલ્પને વૈશ્વિક મંચ પર પ્રસ્થાપિત કર્યા છે.